નવરાત્રીનું નવતર ઉજવણી ગામઠી ગરબા 2025નું ભવ્ય પ્રી-લોન્ચ ઝુગઝુગ ઇવેન્ટ્સ તથા એઝેવ ઇવેન્ટ્સ દ્વારા વિશાળ સ્તરે આયોજન। શહેરના ગરબા પ્રેમીઓ માટે અનોખો અને પરંપરાગત રંગ ભરીને તહેવાર ઉજવવાનો અવસર લાવવાનું ઝુગઝુગ ઇવેન્ટ્સ તથા એઝેવ ઇવેન્ટ્સ દ્વારા વિશાળ સ્તરે આયોજન કરવામાં આવ્યું છે। ગામઠી ગરબા 2025 બેક ટુ ધ રૂટ્સ થીમ સાથે આયોજિત આ પ્રી લોન્ચ ઇવેન્ટે ભક્તિ, શક્તિ અને સંસ્કારથી સારોબોર ગરબાના અસલ સ્વરૂપને ફરી જીવંત કરવાની અનોખી શરૂઆત કરી। આ નવરાત્રી 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન અમદાવાદના વિશાળ મેદાન પર યોજાનારા આ ગરબા શ્રેણીમાં 1 લાખથી વધુ દર્શકો, 30થી વધુ પ્રતિષ્ઠિત મહાનુભાવો તથા અનેક જાણીતા બ્રાન્ડ્સના સહભાગ સાથે શહેરનું સર્વોચ્ચ આકર્ષણ બનાવ્યું છે। ઇવેન્ટ્સની વિશેષતાઓમાં હેરિટેજ થીમ આધારિત સેટ ડિઝાઇન, આધુનિક ઇન્ટેલિજન્ટ લાઇટિંગ અને SFX આકર્ષક સેલ્ફી પોઈન્ટ્સ, લક્ઝરી VIP ઝોન, આરામદાયક કોફી લાઉન્જ તથા વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ સાથેનું ફૂડ પ્લાઝા સામેલ છે। સુરક્ષા માટે સૌથી વધુ સુરક્ષા કર્મચારી તથા CCTV કેમેરાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે, જેથી દરેક ગરબા રસિક નિર્ભયતાથી તહેવારોનો આનંદ માણી શકે। આ પ્રસંગે શ્રી અમિત અગ્રવાલ, ફાઉન્ડર ઝુગઝુગ ઇવેન્ટ્સે જણાવ્યું કે આજના સમયમાં ગ્લેમર અને ડીજેના શોર શરાબામાં ગરબાનું પરંપરાગત સ્વરૂપ ક્યાંક અદૃશ્ય થઈ રહ્યું છે। ગામઠી ગરબા એ અસલ પરંપરાને ફરી ઉજાગર કરશે, જ્યાં ભક્તિ, લોકનૃત્ય અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ જોવા મળશે। તેમજ શ્રી જૈનમ રાજ ઓર્ગેનાઇઝર એક ઉમેર્યું કે ગામઠી ગરબાનું મેનેજમેન્ટ અમારી ટીમ માટે ગૌરવની વાત છે। અમે દરેક નાની મોટી વિગતો પર ધ્યાન આપી રહ્યા છીએ, જેથી દરેક દર્શકને સુરક્ષિત, સુવ્યવસ્થિત અને યાદગાર અનુભવ મળી રહે। આ ગરબા માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ સંસ્કૃતિના મહોત્સવ સમાન બનશે। ગામઠી ગરબાના મંચ પર દર્શકોને 11 પરંપરાગત લોકનૃત્યનો લાહો મળશે, જેમાં ગરબા, હુડો, સિદ્ધી ધમાલ, પધર નૃત્ય, ગોપીરાસ, મીર સહિતના લોકનૃત્યોનો સમાવેશ થાય છે। આ સાથે સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સર અને જાણીતા કલાકારોની હાજરીએ પ્રી લોન્ચ ઇવેન્ટને જીવંત રંગોથી સજાવી દીધો। અગ્રવાલ સેવા સમિતિ અમદાવાદ સર્વજન સુખાય સર્વજન હિતાય સન 1982 થી સમાજની સેવામાં અગ્રેસર છે। પ્રતિદિન 2500 વ્યક્તિઓને ભોજન રથના માધ્યમથી ભોજન વિતરણ પણ કરવામાં આવે છે। જરૂરિયાતમંદ તથા શ્રમજીવી પરિવારના વિદ્યાર્થીઓ માટે નારોલ, વટવા જેવા ક્ષેત્રોમાં મહારાજા અગ્રેસન વિદ્યાલય નિર્માણ તથા સંચાલન કરે છે। ઉપરાંત સંસ્થા સિલાઈ પ્રશિક્ષણ કેન્દ્ર, આરોગ્ય કેન્દ્ર તથા બાલિકા શિક્ષણ કેન્દ્રનું પણ સંચાલન કરે છે। વિશેષ ઉલ્લેખનીય છે કે અગ્રવાલ સમાજ તથા સમગ્ર સમુદાયનો અમૂલ્ય સહયોગ ગામઠી ગરબા 2025ની ભવ્ય સફળતા તરફ દોરી રહ્યો છે। સમાજના સભ્યો, આયોજક ટીમ સાથે મળી પરંપરા, સંસ્કૃતિ અને તહેવારને એક અદ્ભુત અનુભવમાં પરિવર્તિત કરવા સતત કાર્યરત છે। તેમના યોગદાનથી આ ગરબા માત્ર એક ઇવેન્ટ નહીં, પરંતુ એક સાંસ્કૃતિક ઉજવણી બની રહેશે। જોવા જઈએ તો સમગ્ર વિશ્વમાં ગુજરાતના ગરબા અને માં નવદુર્ગાની આરાધના અને એની ભક્તિનો સમયગાળો એટલે કે નવદુર્ગાની નવરાત્રી અને સમગ્ર પરિવાર સાથે ગરબા ઝૂમવાની અને ગરબાનો આનંદ માણવાની જો કોઈ સરસ મજાની જગ્યા હોય તો એ ગામઠી ગરબા। ગામઠી ગરબાના આજે આ શુભ મુહૂર્ત પ્રસંગે આપણે સૌ ભેગા થયા છીએ, એટલે આપ સૌના માધ્યમથી મારી પણ દરેકને વિનંતી છે કે પરિવાર સાથે, પોતાના મિત્રો સાથે એક સરસ અને આનંદવાળું વાતાવરણ જો ક્યાંય હોય તો એ ગામઠી ગરબામાં છે। દરેક મિત્રોને વિનંતી કરું છું, ગામઠી ગરબા વૈષ્ણોદેવી નિયર બાય સરદાર ધામની પાછળ 60 મીટરના રોડ ઉપર દરેક મિત્રોએ આ ગામઠી ગરબાનું એક વખત મુલાકાત લેવી અને આ ગરબા માણવા અને માતાજીની આરાધનામાં આપણે સૌ બધા ભેગા થઈ અને માતાજી માં નવદુર્ગાની ભક્તિ કરશું, આરાધના કરશું અને જોડે ગરબા રમશું। ખાસ કરીને સેફટીની સુવિધા માટે વાત થઈ તો કઈ રીતના જોજો સેફટીની સુવિધા? ગુજરાત સરકાર મહિલાઓની સેફટી માટે ખૂબ આગવું ઓળખ ધરાવે છે કે ગુજરાતમાં મહિલાઓની સેફટી, ગુજરાતની મહિલા, ગુજરાતની દીકરી રાત્રે 4 વાગે પણ એકલી એક્ટિવા લઈ અને કોઈ પણ રસ્તે ફરી શકે છે અને એ સાથે સાથે ગુજરાત સરકારની તાકેદારી અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈએ જે ઘોષણાઓ કરી છે ભૂતકાળમાં પણ અને આ વખતે પણ ગુજરાતમાં કોઈ પણ એક જગ્યાએ અણબનાવ ના બને એ પ્રમાણે સ્ટ્રિક્ટ પોલીસ બંદોબસ્ત સાથે ગુજરાતમાં નવરાત્રી મહોત્સવ થવા જઈ રહ્યો છે। કોઈ એક મેસેજ ગામઠી ગરબા? દરેક મિત્રોને વિનંતી કરું છું, ગામઠી ગરબાનો એક વખત મુલાકાત આપ સૌ જરૂરથી લેજો, કારણ કે માતાજીની આરાધનાની સાથે સાથે ત્યાં એ પીસફુલ વાતાવરણ કે ત્યાં તમને અનુભૂતિ થશે કે ખરેખર માતાજી અહીંયા હાજર છે અને માતાજીની હાજરીમાં આપણે સૌ ગરબા માણી રહ્યા છીએ। તો દરેક મિત્રોને આપના માધ્યમથી વિનંતી કરું છું, ગામઠી ગરબાનો કોન્સેપ્ટ જે છે ત્યાં આગળ આપ સૌ મુલાકાત લેજો।